આ હું લઈને આવ્યા? આ બટાકો બધું લઈને આવ્યા? અમે કીધું તું એ ચમ નહીં લઈ આવ્યા? આ મરચાં કીધું તું, કોથમીર કીધી હતી, લીંબુ કીધા હતા, લીંબુ લાયા તમે? આ કેટલા મોંઘા થઈ ગયા છે. અત્યારે આ સસ્તા મળતા હતા લઈ આવવાના હતા, અને કોથમીર તો મફત આલે, આપણો અધિકાર છે, અને તમે લઈને ના આવ્યા. મોડલિંગથી શરૂઆત કરાવી પપ્પાએ કે પહેલાં મોડલિંગ કરો, પહેલાં તું જે આ કબડ્ડી રમીને તે તારું જે સ્ટ્રક્ચર છે છોકરા જેવું કરી દીધું છે, અને પહેલાં છોકરીમાં એ કર. હા, એક દિવસ પૂરતું. બાકી એમાં પણ ધમકી આપતી હોય કે જો આજે ટાઈમ પર નહીં આવે ને તો વ્રત તોડી નાખીશ. વ્યૂ નેટવર્કના બધા જ પ્રેક્ષકોને, જેટલા પણ જોઈ રહ્યા છે બધાને કહું છું, કોઈ પણ પરિસ્થિતિ હોય, કેવી પણ સિચ્યુએશન હોય, પ્લીઝ હસતા રહો, બીજાને હસાવતા રહો, ખુદ ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. ગ્રીવા કેમ છો? મજામાં. વ્યૂ નેટવર્કના દર્શકો આજે એ જાણવા માટે આતુર છે કે મોબાઈલનો પડદો હોય, ટીવીનો પડદો હોય, ઇવન ફિલ્મો ગુજરાતી અને હિન્દી એના પડદે તમને બધાએ જોયા છે. જી. તો આ જે હસમુખી ગ્રીવા કંસારા છે, ફિલ્મોમાં ગ્લેમરસ ગ્રીવા કંસારા છે, એની લાઈફ શું હતી, કેવી હતી? તો આપણે શરૂ કરીએ બાળપણથી. બાળપણ એટલે જન્મ, ક્યાં, શું, મમ્મી પપ્પા, આ બધી વાત અમને વિગતે કરો. તો મારો જન્મ બારડોલીમાં થયો છે. બારડોલી પાસે નાનું અમથું ગામ છે, વરાડ કરીને, મારા મામાનું ગામ છે. તો એમના ઘરમાં જ મારો જન્મ થયો, કોઈ હોસ્પિટલ નહીં, ક્યાંય જ નહીં. એ વખતે મતલબ હું પણ બહુ જૂની છું, તો મારો જન્મ ઘરમાં જ થયો. તો હોસ્પિટલ લઈ જવાના આઈ થિંક મારા મમ્મી પપ્પાનું એટલી કોઈ હેસિયત હતી નહીં કે ત્યાં લઈ જાય. તો ત્યાં જન્મ થયો, અને પછી 5 વર્ષ સુધી તો આઈ થિંક હું મારા મમ્મી પપ્પા સાથે એમના ટૂરમાં જ ફરતી રહી, કેમ કે મારા મોમ ડેડ બંને મેજિક શોમાં કામ કરતા. પપ્પા વિશે સહેજ કહેશો? પપ્પા વિશે સહેજ કહેવા જઈશ તો આઈ થિંક ઓછું પડી તો જશે. બધું જ કહો. તો બધું જ માં એવું છે કે મારા પપ્પા સ્ટેન્ડઅપ કરતા. એ વતન એમનું વિસનગર છે, અને વર્ષોથી વડોદરામાં જ અમે લોકો રહીએ છીએ. અને સ્ટેન્ડઅપ એમને મેજિક શોમાંથી ચાલુ કર્યું હતું. પછી એમણે મેજિક શો છોડી દીધું. હું ને મારો ભાઈ થોડા મોટા થઈ ગયા, તો મેજિક શો એમને છોડી દીધું કે હવે એક જગ્યાએ સ્થાયી થઈ જવું સારું છે. તો બરોડામાં એમને બરોડા બહુ જ ગમતું, એટલે પછી એમને બરોડામાં જ ઘર લીધું ને અહીંયા જ રહેવા માંડ્યા, ને ઓટો ચલાવતા એ. તો આઈ થિંક 2-4 વર્ષ એમને ઓટો ચલાવી. પછી ઓડિશન આવ્યા ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના. તો એમને રમતા રમતા ઓડિશન આપ્યું. એમને એવું કે આખી જિંદગી એમને એવી રીતે કાઢી, નોર્મલ મિડલ ક્લાસ ફેમિલીમાં, કોઈ દિવસ હોટલ, થિયેટર, સિંગલ થિયેટરમાં કોઈ દિવસ મૂવીઝ નહોતા જોયા. પહેલાં સિંગલ થિયેટર હોતા હતા, અત્યારે મલ્ટીપ્લેક્સ જેવું થઈ ગયું છે કે હા, એક જ થિયેટર, મતલબ એક જ મોલમાં 2-3 પેલા એ હોય. તો એવામાં અમે જતા નાના નાના થિયેટર્સમાં મૂવીઝ જોવા. અને 5 સ્ટાર કોઈ દિવસ જોયું નહોતું, 3 સ્ટાર હોટલ કોઈ દિવસ જોઈ નથી, ફ્લાઇટમાં કોઈ દિવસ નહોતા બેઠા. તો એમને એ ખાલી એન્જોય કરવા માટે એમણે ગયા હતા કે ત્યાં જઈશ, એન્જોય કરીશ, સારું સારું જમવાનું મળશે, સારી ગાડીઓમાં સારી જગ્યાએ રહેવાનું મળશે. તો એવી રીતે ગયા હતા, ને ત્યાં ગયા અને પછી એમને ખબર પડી કે આ તો બહુ સિરિયસ કોમ્પિટિશન છે. તો એમણે પછી એ કોમ્પિટિશનમાં સિરિયસલી પાર્ટિસિપેટ કર્યું. એમને જે ગુજરાતીમાં આટલા વર્ષોથી કરતા હતા એને હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું. અત્યારે જે બધી રિયાલિટી શોઝ આવે છે ને બધા સ્ક્રિપ્ટેડ આવે છે, પણ એ પહેલો એવો રિયાલિટી શો હતો જેમાં કશું સ્ક્રિપ્ટેડ નહોતું. બધું જે ઓન ધ વે જે તમારી પાસે છે એ જ બધું કાઢતા હતા. એટલો હિટ છે અત્યાર સુધી. બધા જ લોકોને અત્યાર સુધી યાદ કરે છે કે રાજુ શ્રીવાસ્તવ છે, સુનિલ પાલ છે, એહસાન કુરેશીજી છે. તો અત્યાર સુધી એ લોકોને એટલે યાદ કરવામાં આવે છે કેમ કે એ લોકોનું જે વર્ષોની જે મહેનત હતી ને એ બધી ઓડિયન્સ સામે આવી. અત્યારે શું છે, સ્ક્રિપ્ટેડ જે ડાયલોગ્સને આ તે રાઇટર્સ લખી આપે એ જ રીતે બધા કરે છે. તો પપ્પાની જર્ની એવી રીતે સ્ટાર્ટ થઈ. બસ એમની સાથે સાથે મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. અને જે પ્લેટફોર્મ પર આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, મારા અનેક દર્શકો વ્યૂ નેટવર્ક એક જાણીતું વેબ પોર્ટલ છે, વેબ એપ્લિકેશન પણ છે, જેની પર આખા ગુજરાતના સમાચારો તમે આવી રહ્યા. તો અમારા વ્યૂ નેટવર્કના જે દર્શકો છે એમને એક સંદેશો આપશો? વ્યૂ નેટવર્કના બધા જ પ્રેક્ષકોને, જેટલા પણ જોઈ રહ્યા છે બધાને કહું છું, કોઈ પણ પરિસ્થિતિ હોય, કેવી પણ સિચ્યુએશન હોય, પ્લીઝ હસતા રહો, બીજાને હસાવતા રહો, ખુદ ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો.
તો તમને કહી દઉં કે આ જે પપ્પા 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 વાત થાય છે, એ જેની વાત થઈ રહી છે એ છે ગુજરાતના બહુ જ જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન, અને જેમનું નામ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, એહસાન કુરેશીની સાથે લેવાય છે. એ છે પરાગ કંસારા. અને ગ્રીવા કંસારા એ આ પરાગ કંસારાની દીકરી છે. એટલે એની અંદર જે હાસ્ય છે, એની અંદર જે લાગણીઓ છે, અને એની અંદર જે કળા કે અભિનય છે, એ બધું જ આઈ થિંક હું માનું છું એ પરાગ જી કંસારાનું. જી બિલકુલ. હમણાં થોડા સમય પહેલાં જ પપ્પા તમારા આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા. ફ્લેશબેકમાં જો જાઓ તો શું શું એમની સાથેની કઈ પળો યાદ આવે, શું થાય, એ સમય શું છે? હું ને મારા ડેડ, દીકરી ને બાપ, એવો કોઈ સંબંધ જ નહોતો અમારા બંને વચ્ચે. અમે બંને બહુ સારા ફ્રેન્ડ હતા, દોસ્ત હતા. મને આજ સુધી સ્કૂલમાંથી લઈને અત્યાર સુધી મને જ્યાં સુધી એ હતા અને અત્યારે નથી ત્યારે પણ મને કોઈ ફ્રેન્ડની જરૂરત જ નહીં પડી. મારી કોઈ પણ મતલબ કોઈ પણ મારી વાત હોય કે બોયફ્રેન્ડથી લઈને કોઈ પણ વસ્તુ હોય, પીરિયડ્સથી લઈને મેં બધી જ મારા ડેડ સાથે શેર કરી છે, જે આપણે એક ફ્રેન્ડ સાથે શેર કરતા હોય. તો એટલી ટ્રાન્સપરન્સી હતી અમારા બંને વચ્ચે કે અમે એ પણ એમની બધી જ વાતો મને કરતા કે હા મને કોઈ આવી રીતે આંટી ગમી, કોઈ શૂટિંગમાં મેં આવી રીતે લાઈન મારી. સો એ પણ એટલા ખુલીને મારી સાથે વાત કરતા ને હું પણ એમની સાથે એવી રીતે રહેતી. તો અમારી બંને સાથે એવી કોઈ હતું જ નહીં. અમે ઝઘડા પણ એટલા કરતા, અમારા બંનેના ઝઘડા પણ બહુ જ થતા. આપણે પણ શૂટમાં સાથે હતા. લાસ્ટ શાયદ આપણે એમને તમે જ ડિરેક્ટ કર્યું હતું, તો ત્યારે પણ તમે જોયું હશે કે અમે બાપ દીકરી જેવું કંઈ અમારું રિલેશન લાગતું જ નહીં. તો એવું હતું. તો મને લાસ્ટ ટાઈમનું એ જ યાદ આવે કે અમે ડ્રાઇવિંગ ને એ જ કે હું ક્યાંય પણ જાઉં, ક્યાંય પણ મારું શૂટ હોય, મારા શોઝ હોય, બધી જ જગ્યાએ આવે. અને મારા કરતાં મારા ડેડ મોટા આર્ટિસ્ટ, એ હિન્દી લેવલના આર્ટિસ્ટ છે. બટ મારા શોઝમાં ક્યાંક કોઈને ખબર પડી જાય ને કે પરાગ કંસારા આવ્યા છે, તો બિચારા એમને ફ્રીમાં શોઝ કરવા પડે મારી સાથે. તો એ વસ્તુનું મને બુરું પણ લાગતું કે યાર મારી સાથે સાથે એમને પણ સ્ટેન્ડઅપ કરવું પડે છે. એમનું કોઈ પેમેન્ટ પણ નથી હોતું, મારા પેમેન્ટમાં એ ફ્રીમાં કરી દે છે. બટ એમને કોઈ દિવસ એ વસ્તુ દિમાગમાં કે દિલમાં કે ક્યાંય નહીં લાવી કે હું મારી દીકરી કરતાં મોટો આર્ટિસ્ટ છું, કે કોઈ એવો ઈગો કે નહીં ભાઈ હું નહીં આવું તારી સાથે કોઈ જગ્યાએ, તું ડ્રાઈવર. અમે ઓફકોર્સ ડ્રાઈવર અફોર્ડ કરી શકતા હતા, બટ એ બધી જ જગ્યાએ મારી સાથે આવતા. અને મારા બહુ જ સારા ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડન્સ બધું જ હતા. એકદમ એવી ખબર પડી કે નથી? હાજી, એકદમ એવી ખબર પડી ત્યારે તો એક તો હું એ એક્સેપ્ટ જ નહીં કરી પાઈ કે મારા ડેડ હવે નથી અહીંયા જ, આ જ ઘરમાં અહીંયા જ સોડાયા હતા એમને. તો હું તો મને તો એવું જ કે સૂતા છે બસ. અને હજી સુધી હું એક્સેપ્ટ નથી કરી પાઈ કે મારા ડેડ હવે નથી. મને એવું જ છે કે ક્યાંક શોમાં ગયા છે, સાંજે આવી જશે, પછી સાંજે એવું થાય કે સવારે આવી જશે. તો અત્યાર સુધી આ 6 મહિના 7 મહિના થઈ ગયા, બટ હું એવી રીતે જ જીવું છું કે મારા ડેડી છે જ, એ ક્યાંક શોમાં ગયા છે. એમના જ ઘરમાં જ્યાં જ્યાં એક એક ખૂણાઓ, એક એક વસ્તુ, એક એક સોફા, એક એક બેડ, એ રૂમ, એ બારણા બારીઓ જ્યાં એમની સાથે તમે સમય કાઢ્યો છે, એ જગ્યાઓ પર અત્યારે એ ખાલીપો કેવી રીતે, શું થાય? હું જ્યાં બેઠી છું અત્યારે એ અહીંયા જ બેસીને ટીવી જોતા. સો ખાલીપો તો લાગે જ. ઓફકોર્સ ગમે એટલું હું કહી દઉં કે મારા ડેડી અહીંયા જ છે, અહીંયા જ છે, બટ એ જે એમની સાથે વાતો, એમની સાથે મસ્તી મજાક ઝઘડો, એ બધું જ હું મિસ કરું છું. એમની લાઈફ સંઘર્ષવાળી હતી એવું તમે અગાઉ કહ્યું. જી. તો તમારી જ્યારથી સમજણ આવી એમની સાથેનું, એટલે મમ્મી પપ્પા સાથેનું તમારું બાળપણ, એ કેવું વીત્યું? શું કરતા, શું તકલીફ હતી? મારા ડેડીએ બહુ જ ગરીબીમાંથી કહેવાય ને અમે ઉપર આવ્યા. 300 રૂપિયા મારા મમ્મી ડેડીનું પગાર હતો એ ટાઈમ પર. મેજિક શોમાં 300 રૂપિયા એ લોકોનો પગાર હતો. એમાં મારા ભાઈને ને મને બંનેને ભણાવવા, તો અમને લોકોને હોસ્ટેલમાં મૂક્યા હતા. તો 6 થી 7 વર્ષ અમે લોકો હોસ્ટેલમાં રહ્યા. પછી હું મારા ફઈના ત્યાં જતી રહી. તો 10મા ધોરણ સુધી હું ત્યાં ભણી. 11-12 મેં અહીંયા બરોડામાં. તો આઈ થિંક હું મતલબ બહુ જ હું એમનાથી દૂર જ રહી મોસ્ટ ઓફ. વેકેશન હોય તો આવીએ, પછી પાછું જતું રહેવાનું સ્કૂલમાં. એનું કારણ એમની હા, એમને, હા, એ એમનું કામ, કે એમને આખી
ગુજરાતમાં ફરવાનું હોય, ઇન્ડિયાની બહાર પણ એમના શોઝ થતા, તો અમને લોકોને લઈને ફરી ના શકે, તો અમારું એજ્યુકેશન રહી જાય. તો એના માટે થઈને અમને લોકોને સારું પરવરિશ, સારી એજ્યુકેશન આપવા માટે અમને લોકોને દૂર રાખ્યા હતા. પછી જ્યારે મોકો મળ્યો કે અમને સાથે રાખવાનું, તો એમને પછી અમને બોલાવી લીધા બંને ભાઈ બહેનને, બંને સાથે પણ રહ્યા. અહીંયા જ બરોડામાં શિફ્ટ થઈ ગયા અને ચાલતું રહ્યું પછી એવી રીતે જ. ગ્રીવા કંસારા એક અભિનેત્રી જી. અત્યારે આ ફિલ્ડમાં આવવા પાછળ પરિવારનું યોગદાન કેવું અને કેટલું? પરિવાર તો અત્યારે તો પરિવારમાં નામમાં તો મારા પપ્પા, મમ્મી ને મારો ભાઈ એ જ છીએ અમે. બાકીનું જે ફેમિલી છે મારું વતનમાં રહે છે, તો એ લોકોને તો એટલું અમારા સાથે હોય નહીં, અમે વાર તહેવારમાં મળતા હોય. સો બધું જ જે પણ છે. હું પ્રશ્ન રિપીટ કરું. પપ્પા અભિનયના ફિલ્ડમાં છે, મમ્મી પણ આઈ થિંક કળાના ફિલ્ડમાં છે, ત્યાં બંને પ્રેમ થયો, લગ્ન થયા, ફળસ્વરૂપ તમે બંને ભાઈ, તમે જેમ કહ્યું એમ એમની લાઈફ સંઘર્ષમાં. તો તમે જ્યારે આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું ત્યારે એમના તરફથી શું ઇનપુટ છે તમારા? જી, મારા ડેડ પહેલાં તો મારું તો હતું જ નહીં કે હું એક્ટિંગમાં કે કોઈ બી આ ફિલ્ડમાં આવું. મારું હતું સ્પોર્ટ્સ લેવલ પર કે ભાઈ હું કબડ્ડી કે ખોખો કે એમાં કોઈમાં આગળ જાઉં. તો હું કબડ્ડી લેવલ પર સારી એવી નેશનલ સુધી રમેલી છું, તો એમાં મારું સિલેક્શન થયું હતું બધું જ. પણ મારા ડેડ ચાહતા હતા કે એમનું કોઈ પણ બંનેમાંથી એક બાળક મારી ફિલ્ડમાં આવે, કે હું કોમેડી કરું છું કે હું એક્ટિંગ કરું છું, તો મારું એક છોકરું આમાં આવે. તો મારા ભાઈને કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં, એ ત્યારે ક્રિકેટમાં એને વધારે ઇન્ટરેસ્ટ હતો, તો એને એમાં રાખ્યો અને મને કહેવામાં આવ્યું કે તું આ ફિલ્ડમાં આવી જા. તો મોડલિંગથી શરૂઆત કરાવી પપ્પાએ કે પહેલાં મોડલિંગ કરો, પહેલાં તું જે આ કબડ્ડી રમીને તે તારું જે સ્ટ્રક્ચર છે છોકરા જેવું કરી દીધું છે અને પહેલાં છોકરીમાં એ કર. તો પહેલાં મોડલિંગ કરાવી, બહુ 2-3 વર્ષ મેં મોડલિંગ કરી. પછી ધીરે ધીરે શૂટ ને આ તે, મને ભગવાન નસીબ મારું સારું હતું કે મને સામેથી જ પ્રોજેક્ટ મળવા માંડ્યા અને મેં સારા એવા કામ કર્યા. પછી તો મારા ઘરેથી તો કોઈ એવું હતું નહીં કે નથી કરવાનું, કે આ એમના તરફથી જ મને સપોર્ટ હતો. આવું કરવાથી આ કેરેક્ટર આમ પકડવું, એ ગુરુ તરીકે જ્યારે બાપ એ ફિલ્મમાં હોય એ ફિલ્મમાં આવે તો તમારે બહાર શીખવા જવાની જરૂર ના પડે. તો એ ટિપ્સ આપતા ને શું કરવું, કેવી રીતે શીખવાડવું? મારી આમ યુનિવર્સિટી કહો તો એ મારું ઘર જ હતું. મારા ડેડ બહુ જ જગ્યાએ મને હેલ્પ કરતા, કે હું બહુ જગ્યાએ કન્ફ્યુઝ થઈ જતી, કેમ કે જે રીતે મારો નેચર છે તો હું કેરેક્ટરમાં આવી જ નથી શકતી, હું સિરિયસ નથી લઈ શકતી. તો મારા પપ્પા કહેતા, હું ત્યારે એમને પૂછતી કે આ કેરેક્ટર કેવી રીતે કરું. અગર મારે કોઈ એવી છુઈમુઈ છોકરી, શરમાળ છોકરી, પહેલાં તો ગુજરાતી પિક્ચર એવા જ બનતા કે ઘાઘરો ચોલીને એ ટાઈપનું. તો મેં કીધું હું એ મારું કેરેક્ટર હું ખુદ એવી નથી, તો હું કેવી રીતે. તો તારે જ્યારે તારું કેરેક્ટર એ બની જાય ત્યારે તારે ભૂલી જ જવાનું કે તું ગ્રીવા છે. ત્યારે જે પણ તારું કેરેક્ટર છે, જેમ કે મીરા છે, આ છે, કોઈ પણ નામ તારું જે બી છે એ તારે જીવવાનું, કે એ છોકરી આ કેવી રીતે કરતી હોત, તો એ રીતે તારે જીવવાનું. તો એ બધી બહુ જ હેલ્પ કરતા એ રીતે મને બહુ જ જગ્યાએ, કે નેગેટિવ રોલમાં શું તારે કરવાનું, કે તારે ભૂલી જ જવાનું, તારા માટે માણસ તારા માટે ખતરનાક જ તારે બની જવાનું એના માટે, કે હા તું કેટલી હદ તક જઈ શકે. તો એ કટ થયા પછી હું ઘરે બી આવતી રહું ને તો ઘરે પણ મારા એક્સપ્રેશન નેગેટિવમાં. સો એમણે મને બહુ જ હેલ્પ કરી. રોલમાંથી બહાર પણ ના આવે. હા. આ થઈ પપ્પાની ને એક એસ્ટાબ્લિશમેન્ટ પર્સનલ શરૂ થઈ ગઈ. કેવી રીતે શું પ્રોજેક્ટ કર્યા, ગ્રેજ્યુએટ કેવી રીતે? મેં શરૂઆતમાં કીધું એમ કે મેં મોડલિંગથી શરૂઆત કરી હતી. મિસિસ ગુજરાત, મિસ ગુજરાત, બધું બહુ જ બધા ટાઇટલો જીતી. પછી મેં મોડલિંગના શોઝ કોરિયોગ્રાફ કરવાના ચાલુ કર્યા, પછી જજ કરવાના ચાલુ કર્યા. અને પછી મને મારા પપ્પાના ફ્રેન્ડ છે સંજય જોશી અને અર્પિતા જોશી, તો એમને એમના છોકરાને લઈને એક મૂવી બનાવી હતી. તો એમણે એક મૂવી કરી. તો હું ત્યારે 11મા ધોરણમાં ભણતી હતી, 11-12 કરીને મેં ફ્રી થઈ હતી આઈ થિંક. તો એમને એવું એક કેરેક્ટર જોઈતું હતું જે 10મા-12માની છોકરી હોય, કેમ કે સ્ટોરી એ ટાઈપની હતી કે 10મા-12મામાં ફેલ થઈ જાય પછી છોકરા સુસાઇડ શું કામ કરે છે. તો એ ટાઈપની એક ટેલિફિલ્મ એમાં મને એ લોકોએ કાસ્ટ કરી હતી. તો એ મારો પહેલો એક્સપિરિયન્સ હતો. જી, એ પહેલો એ પહેલો મારો એક્સપિરિયન્સ ને એ પહેલી મારી મૂવી હતી.
બટ એ ટેલિફિલ્મ હતી, નાના સ્કૂલોમાં લઈ જઈને બતાવવાની પ્રોજેક્ટર પર. પણ મેં મોટી પિક્ચર કરી શૈલેન્દ્ર ઠાકોરની, પ્રીત કરે જાણે. તો એ મોટા પડદાની મૂવી હતી જે ડબ્બામાં બનતી. એ મારી પહેલી As a મૂવી heroine. હતી. જી એઝ એ હિરોઈન. સો એમાંથી મેં શરૂઆત કરી ને પછી ધીરે ધીરે બધા પ્રોજેક્ટ આવતા ગયા. હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી, ભોજપુરી છે, સોરી મરાઠી નહીં બટ ભોજપુરી છે. તો બહુ જ મેં કામ કર્યા પછી. અને બટ એટલું મને સક્સેસ કહેવાય ને, એ મને એ કેરેક્ટર કે એ બધી વસ્તુઓથી નહીં મળ્યું જેટલું હું અત્યારે કરી રહી છું જીતુ મંગુ એનાથી મળ્યું. હવે આપણે દીવા કંસારાના લાઈફ સ્ટાઈલ્સથી દીવા કંસારા સાથે જ વાત કરીએ. તો દીવા કંસારાનો ગુસ્સો આવે. કોઈક વખત બહુ જ આવે પણ બહુ જલ્દી ઓછો પણ થઈ જાય. જલ્દી મતલબ ઠંડી પણ થઈ જાઉં. ખાસ કઈ બાબત પર? ખાસ તો ફેમિલીમાં જ આવતું હોય. બહાર તો હું બહુ ઓછું બધા સાથે લડતી ઝઘડતી હોઉં. બટ હા, બહાર પણ એક વસ્તુ માટે આવે કે હા હું સવારે વહેલા ઉઠી ગઈ છું, રેડી છું, તો શૂટ કેમ રેડી નથી થયું, કેમ શૂટ જલ્દી ચાલુ નથી થતું, ટાઈમ બગડતો હોય તો મને થોડોક ગુસ્સો આવી જાય. હું થોડું કામને લઈને થોડી એ છું, પંક્ચ્યુઅલ છું કે હા ભાઈ મને કામ ટાઈમસર બધું જોઈએ. સો એના લીધે કદાચ કોઈક વખત થઈ જતો હોય ગુસ્સો. બટ મને બહુ ઓછો ગુસ્સો આવે છે, પણ આવે છે તો બહુ જ વધારે આવે છે. આટલો ફાટી જાય. જી, પણ જલ્દી શાંત પણ થઈ જાઉં. એક ગુસ્સાનો સમય હતી તે રિયા ગુસ્સાનો સમય આઈ થિંક હું કોઈ બીજા Generally આમ ના એવું નહીં. હું બહાર એવું નથી કરતી, ઘરમાં કરું છું. જો કે હું મૂકવાની એ મારા હસબન્ડ પર એમને પહેલા પપ્પા ઉપર કરતી હતી, હસબન્ડ હતા તો પણ હવે પપ્પા નથી તો એ બિચારા ફસાઈ ગયા. કે બોલે પપ્પા હતા તો હું બચી જતો હતો, પણ હવે પપ્પા નથી તો પાછી મારી આવી બને છે. એ શું હોય? કંઈ નહીં, ફોન પહેલાં તો જાય, ચાર્જર, મતલબ કિંમતી વસ્તુ એ બધી જાય. પણ હવે તો એવું થઈ ગયું કે જાતે લીધેલું છે ને તો ફેંકું પછી યાદ આવે કે આ નહીં, તમારો આપો. ખોટું લાગે દીવા કંસારા? હા, કોઈક વખત કોઈક વસ્તુઓનું, કઈ કોઈક બાબતે? ખાસ કઈ બાબતે? કોઈ મને જાડી કે ખાસ કરીને મારા હસબન્ડ. પણ ના, આ તો જોક છે. બટ હોય કોઈક એવી વસ્તુઓ, કોઈક વખત બોલી દેતું હોય, શૂટ પર કોઈ એવી વસ્તુઓ બની જતી હોય કે એનાથી ખોટું લાગી જતું હોય. બટ હું પછી એ વસ્તુઓને એવી રીતે લઉં કે આ લાઈફ છે, બરાબર. અને લાઈફ છે ને એક સબ્જી જેવી છે. જો બધી જ વસ્તુઓ ના હોય તો એ સબ્જી સારી નહીં બને. કે મીઠું, મરચું, હળદર, બધી જ વસ્તુઓ હોવી જોઈએ. ખાલી મીઠું, ખાલી હળદર, ખાલી મરચું, કોઈ એક તો મસાલાની પ્રોમિનન્સ વધારે. હા, બધું જ થોડું થોડું હોય તો એ સબ્જીની કંઈક મજા જ અલગ છે. તો લાઈફ પણ એવી રીતે જ છે. અને હું માનું છું ત્યાં સુધી કે મને મારી એક્ટિંગ હોય કે હું હોઉં, મને ગમાડો, મને પસંદ કરો, પણ મને ડિનાય નહીં કરો. મને બંને વસ્તુ કરો, મને નાપસંદ પણ કરો, મને પસંદ પણ કરો, પણ ડિનાય નહીં કે હું છું જ નહીં આ. તો એ વસ્તુથી મને થોડું ખોટું લાગી જાય કે હું છું જ નહીં એવું કેમ રાખો છો. સો નાની નાની વસ્તુનું ખોટું લાગે. બટ હવે એટલી મેચ્યોર થઈ ગયું છે કે એ બધી વસ્તુ હું ઇગ્નોર કરી શકું છું. તો મારી જ વાત કરાવું કે અત્યારે દીવા કંસારા એટલે મંજુ અથવા મંગુ, લોકો એક મહેસાણની તળપદી ભાષામાં પતિને સતત ખખડાવતી એક પત્ની, ગુજ્જુ નારી, પછી કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવતી એક ગુજ્જુ નારી, એ રીતે જ ઓળખે છે. અને હમણાં જ અમે લોકો તમારો ઇન્ટરવ્યુ લેવા માટે તમારા વિશે રિસર્ચ કરતા હતા, એ દરમિયાન અમે જોયું તો દીવા કંસારા ક્યાં રહે છે, શું કરે છે, એટલું બધું ટ્રેન્ડિંગમાં છે, લોકો બહુ સર્ચ કરે છે. તો એ આ પાત્રનો જન્મ કેવી રીતે થયો, પાત્રને આત્મસાત કેવી રીતે કરવું, એને એક્ઝિક્યુટ કરવા માટે શું શું મહેનત કરી અને હવે કેવી રીતે એને સ્મૂથ કરી રહ્યા છે, એ આખી જર્ની. જી, શરૂઆતમાં એવું થયું કે આ કેરેક્ટર માટે મને કોલ આવ્યો જીતુભાઈનો કે આવી રીતે એક અમે શૂટ કર્યું. હું જીતુભાઈ સાથે ઓલરેડી મૂવીઝ ને બધું કરી ચૂકી હતી, એટલે અમે એકબીજાને ઓળખતા હતા. બટ એમણે મને કોલ કર્યો કે આવી રીતે છે અને હું આઈ થિંક એ ટાઈમે ફ્રી હતી ઘરે, એ શું કરવું છે. તો એમણે મને કીધું 2 દિવસનું શૂટ છે. વાંધો નહીં. અને ધીરેન્દ્ર રાંદેજા જે સારા એવા ડિરેક્ટર છે આપણા ગુજરાતી મૂવીઝના, વિક્રમની આઈ થિંક બધી જ પિક્ચરો એમને ડિરેક્ટ અને લખી છે.
સોંગથી લઈને રાઇટિંગથી લઈને બધું એમણે કર્યું છે. સો એમની સાથે મેં વાત કરીને મારી ઈચ્છા પણ હતી કે હું એમની સાથે કામ કરું. તો એમની સાથે ઓલરેડી એક મૂવી હું કરી ચૂકી હતી. સો મેં કીધું ઓકે વાંધો નહીં કે બીજે દિવસે શૂટ છે તો હું પહોંચી ગઈ. મને નથી ખબર કે એ ખાલી ઓડિશન ટાઈપનું કરી રહ્યા છે કે આ જામશે કે નહીં, કેમ કે ઓલરેડી એમને 2-3 છોકરીઓને ટ્રાય કરી ચૂક્યા હતા કે કેવી રીતે જીતુભાઈ સાથે ટ્યુનિંગ બેસે. તો એમને એક વિડીયો મારી સાથે કર્યો ને મારું ટ્યુનિંગ જીતુભાઈ સાથે બેસી ગયું. તો એમણે કીધું ડન, આ છોકરી આપણે ડન કરીએ છીએ. તો મને તો એટલું હતું નહીં કે આ કેરેક્ટર કે આ વિડીયોઝ આટલા ચાલશે. એટલે મેં ઓકે કરી દીધું હતું. હા 2 દિવસનું શૂટ છે કરીને પાછી પૈસા લઈને એમ કહીને પાછી આવી. પછી નેક્સ્ટ ટાઈમ પાછો ફોન આવ્યો કે ભાઈ પાછું કરવાનું. હા વાંધો નહીં. એમ કરતાં કરતાં આજે 10 વર્ષ કેવી રીતે પતી ગયા મને ખુદને નથી ખબર. અને એવી જ રીતે બીજા પણ મેં વિડીયોઝને એવું કહ્યું જે તમે ડિરેક્ટ કરી રહ્યા છો, મંજુની ધમાલ. તો એ પણ મને એવી રીતે જ મળ્યું હતું કે હા આપણે આવી રીતે આમાં જીતુ મંગુ છે જે બંને થઈને લોકોને હેરાન કરે છે. પણ મંજુ એક એવું કેરેક્ટર છે જે લોકોને પ્રોબ્લેમમાંથી બહાર કાઢે છે અને એ ટાઈપનું કેરેક્ટર બતાવ્યું છે. સો એમાં હસબન્ડનું કોઈ લેવા દેવા કે એવું કશું છે જ નહીં. બટ મંજુ એક કેરેક્ટર એવું બતાવી દીધું કે બધાને હેલ્પ કરે છે, કોઈ પ્રોબ્લેમમાં છે, ખુદ પણ પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે તો ખુદ કેવી રીતે નીકળે, કેવા કેવા આઈડિયાઝ એના હોય છે. સો એના ઉપર તમે જે આખું કર્યું છે. સો એ પણ કેરેક્ટર મારું બહુ જ ફેમસ થયું છે. જી. આની મેનેજમેન્ટ શું બહુ કેવી રીતે અંદર શરૂઆતમાં તો એવું થતું કે હું છું વિસનગરની, બટ મારું લેંગ્વેજ અત્યારે પણ તમે સાંભળો છો તો હું શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરું છું. બટ ત્યારે જ્યારે હું ત્યાં જતી ને તો મને બહુ ડિફિકલ્ટ પડતું કે હું આ મહેસાણી લેંગ્વેજ કેવી રીતે પકડીશ. તો અમારા જે ડિરેક્ટર છે ધીરેન રાંદેજા, એ રાંધેજાના છે. તો એમને એ બધું લેંગ્વેજનું બહુ નોલેજ છે. તો એ કોઈક વખત એવા શબ્દો ને એવી વસ્તુ બોલે મને એવું થાય કે આનો શું મતલબ થાય. સો એના ઉપર બહુ જ એમણે મને રિસર્ચ કરાવી. હું મારી બહેનો સાથે, મારા ફઈ સાથે, મારા જે લોકો ત્યાં રહે છે એ લોકો સાથે વાતો કરવાની, સર સાથે વધારામાં વધારે એ જ લેંગ્વેજમાં વાત કરવી કે હા મહેસાણી લેંગ્વેજમાં એ લસણ. તો મતલબ મને એવું કે લસણ મતલબ પેલું લસણ જે ખાઈએ પણ એ નહીં કે તમારા લક્ષણ. તો એ બધી બધા જે મિનિંગ્સ છે એ સમજવા અને પછી બોલવું. તો એ બધું બહુ જ મારા માટે ડિફિકલ્ટ તો થયું, પણ જે અમારા સર હતા એમના લીધે થોડું ઇઝી પણ થઈ ગયું કે જે રીતે અમને ટીચ કરતા હતા તો એના લીધે સરસ રીતે નીકળી ગઈ. એવું કહેવાય કે આર્ટિસ્ટ હંમેશા ઓબ્ઝર્વેશનથી શીખે અને આસપાસના જેટલા પણ જુદા જુદા કેરેક્ટર્સ જ્યાં મળે આર્ટિસ્ટ હંમેશા ઓબ્ઝર્વ કરીને ઇમિટેટ કરવાનો ટ્રાય. તમે એવું કરો? આ તમે જેમ કીધું, આ જે કેરેક્ટર છે મારું મંગુ, એ મારા મોમમાંથી મેં લીધું હતું. મારા મમ્મી જે રીતે મારા પપ્પાને ખખડાઈને રાખે, મારા પપ્પા જમવામાં મીઠું ઓછું હોય કે વધારે હોય તો મારી મમ્મીને કહી ના શકે કે આમાં વધારે છે. એવું કહી દે કે થોડુંક અથાણું આપી દે ને આજે મને, પણ એવું લાગે કે મીઠું વધારે કે ઓછું છે કે તો પછી બીજે દિવસ હડતાલ હોય ને, જમવાનું ના મળે. રિએક્શન શું હોય મારે સાંભળવાનું? મારા મમ્મીના જો મીઠું ઓછું હોય તો હું નાખતી જ નથી, તમે જ ના પાડો છો. અને વધારે પડી ગયું, તમને જ જ્યારે હોય ત્યારે વધારે પડે છે. હું તો બરાબર જ નાખું છું, તમને જ નથી ભાવતું, બહાર જઈને જમ્યા. તો આ ટાઈપનું. તો આ જ વસ્તુને મેં મારા કેરેક્ટરમાં પણ લીધી. જો કે મારું કેરેક્ટર આવું હતું નહીં, સિમ્પલ એક બુદ્ધુ વાઈફ જ બતાવી હતી, પણ મેં જબરાક વાઈફમાં બદલી નાખી એને. કેમ કે બધા જ ઘરમાં આવી જ હોય છે. સ્ત્રીઓ પોતાના હસબન્ડને ભલે ગમે એટલું પરમેશ્વર માનતી હોય, બટ એ કરવા ચોથ સુધી, હા 1 દિવસ પૂરતું. બાકી એમાં પણ ધમકી આપતી હોય કે જો આજે ટાઈમ પર નહીં આવે ને તો વ્રત તોડી નાખીશ. સો એ 1 દિવસ માટે પરમેશ્વર હોય, બાકીના દિવસે માતાજી અમે જ લોકો હોઈએ એમ. સો એ એટલે બધા વધારે કનેક્ટ થઈ શક્યા કે હા આ તો અમારું જ કેરેક્ટર છે. હસબન્ડને એવું લાગે કે હા યાર મારી વાઈફ પણ આવી રીતે જ મને ટોર્ચર કરે છે, અને વાઈફને એવું લાગે જો કે મેં જ આવું કર્યું છે. એટલે જે બધા થોટ છે બધાના બધું જોઈને જ આવ્યા છે. એટલે અત્યારે મંગુ એટલે ગ્રીવા બંસાળાઈ કે ફરિયાદ જે કેરેક્ટર થી ઓળખાતો અને એક સર્વે પ્રમાણે
કે જ્યાં જ્યાં વિશ્વમાં ગુજરાતીઓ છે ત્યાં ત્યાં તમે મોબાઈલમાં દેખાવ છો, કોઈ પણ સ્વરૂપે લોકો જુએ છે, પ્રશંસા કરે છે, સરાહે છે. એક સામાન્ય પરિવારની છોકરી કે જેને એના મા બાપ ભણાવી ન શકવાને કારણે સાથે ન રાખી શક્યા કે વ્યવસાય, એક આખી સંઘર્ષની યાત્રા પછી સેલિબ્રિટીનું લેવલ શું લાગે છે? બહુ સારું લાગે છે. સંઘર્ષ તો હું કહું ને કે મારા ડેડના લીધે મેં એટલું ફીલ નહીં કર્યું, કેમ કે આઈ થિંક એ જે સ્ટ્રગલ કહેવાય ને, મારા ડેડે મારી સ્ટ્રગલ એ જીવી ગયા કે બધી જગ્યાએ આવવું, ઓડિશનમાં કે મને લઈને ફરવું, એ બધું જ એમણે ઝીલી લીધું. તો મારા ઉપર એ કોઈ દિવસ બર્ડન આવ્યું જ નહીં કે મેં સ્ટ્રગલ કર્યું. અને કોઈ દિવસ મારા ડેડના નામનો મને યુઝ પણ નહીં કરવા દીધો એમણે કે તું તારી જર્ની તું જીવ, બટ હા હું તને તકલીફ નહીં થવા દઉં. અને અત્યારે જ્યારે હું બધું જ પાર કરીને અત્યારે જ્યારે એક લેવલ પર પહોંચી ગઈ છું અને મારા ડેડ જ્યાં સુધી હતા ત્યાં સુધી મારા નામથી ઓળખાતા, તો એમને બહુ જ પ્રાઉડ થતું કે ગ્રીવા કંસારાના ડેડ છે. કોઈક જગ્યાએ તો ગામડામાં એકદમ જઈએ તો એટલું 15-20 વર્ષ જૂનું મારા પપ્પાને તો હવે એટલું ઓળખે નહીં, કેમ કે બધું બદલાઈ ગયા હતા એકદમ. સો મારા નામથી એમને ઓળખવામાં આવતા તો એ બહુ જ પ્રાઉડ ફીલ કરતા. અને એ વસ્તુથી મને પણ બહુ પ્રાઉડ થતું કે એક ટાઈમ હતો કે મારા પપ્પા કોમેડી કરતા અને હું ઓડિયન્સમાં બેસીને તાલી વગાડતી. આજે મારા પપ્પા નીચે બેસીને મને એન્જોય કરે છે, તાલી પાડે છે અને હું પરફોર્મ કરું છું. તો એ વસ્તુ મેં મારા પપ્પાને જીવડાવી લીધી, તો અફસોસ નથી હવે મને કોઈ વસ્તુનો. સેલિબ્રિટી તરીકેનું જે લેવલ છે, સામાન્ય આર્ટિસ્ટ ગ્રીવા કંસારા અને સેલિબ્રિટી ગ્રીવા કંસારા જ્યાં જાઓ ત્યાં કોઈ સમારંભમાં કે ક્યાંય ગેસ્ટ તરીકે ગયા હો, ફંક્શનમાં ગયા હો, શૂટિંગમાં ઇવન પબ્લિક ભેગી થાય તમારી સાથે સેલ્ફી લેવા માટે, આ લેવલ પર પહોંચ્યા પછી પાછળ જુઓ તો આ જર્નીમાં હજી કંઈક ખૂટતું હોય? ના, આઈ થિંક આ સેલિબ્રિટી અને સ્ટારનું જે જીવન છે ને એટલું મસ્ત મજાનું છે કે બધું જ તમને જીવડાવી દે. મેં સ્ટેપ બાય સ્ટેપ બધું જ એન્જોય કર્યું છે. મારી નોર્મલ લાઈફ એન્જોય કરી છે, મારું સ્ટારડમ પણ હું એન્જોય કરું છું, તો બધું એન્જોય કર્યું છે. તો મને કોઈ જ વસ્તુનો મલાલ નથી કે પાછળ કંઈક રહી ગયું છે કે મેં કંઈ નથી કર્યું. સો બધી જ વસ્તુને એન્જોય કરીને હું આગળ હજી વધી રહી છું ને દર્શકોનો અને બધાનો પ્રેમ રહેશે તો હજી હું આગળ વધી રહીશ. જેનાથી ખોટું લાગી ગયું વ્યક્તિ હોય એની સામે શું કહીશ? નોર્મલી જ પહેલાં એવું હતું કે ઉંમર નાની હતી તો કરીને આપણે રિએક્ટ કરી દેતા, બટ મારા ડેડી કીધું કે જો કોઈ બી વ્યક્તિ કોઈ બી વસ્તુ ક્યારે પણ તમને કામ આવી શકે, સો એની સાથે ક્યારેય બગાડવું નહીં. અને કામમાં વધારે પડતું તમે ફેમિલી તો શું છે, આપણે ફેમિલીમાં તો એવું હોય કે આપણે ઝઘડો કરીએ, ગમે એટલું ગમે તેમ બોલી જઈએ, પણ ફેમિલી છે એ પૂરી જિંદગી રહેવાની જ છે. બહારની વ્યક્તિઓમાં આપણે સાચવવું પડે. એટલે મારા પપ્પા એવું કહે કે બહાર એક્ટિંગ કરવાની, ઘરમાં રિયલ રહેવાનું, તો તું બેલેન્સ કરી શકીશ. તો હું એવી રીતે જ કરું છું કે હા મને કોઈ વ્યક્તિ નથી ગમતું તો ઇટ્સ ઓકે, નથી ગમતું તો હું મારી અંદર રાખું, એને બતાવવાની ક્યાં જરૂર છે કે તું મને નથી ગમતો. ઇટ્સ ઓકે, નથી ગમતો તો મને અંદરથી નથી ગમતો, બહારથી હાય હેલો થેન્ક યુ. તો આ ટાઈપનું મારું રિએક્શન. સૌથી વધારે શું અથવા કોણ ગમે? સૌથી વધારે તો મને મારા ડેડ ગમતા બહુ જ. અને હવે મારી દીકરી છે નાની અમથી, સો એ મારા હસબન્ડ, મારા મોમ, મતલબ ફેમિલી. ઘરે રહેવાનું મને બહુ ગમે. ફ્રી ટાઈમમાં ઘરે હોઉં તો આઈ થિંક હું દાદર ઉતરીને નીચે પણ નહીં જતી. ઘર મતલબ આ સોફો અને અહીંયા જ પડી રહેવાનું ને ટીવી જોવાનું, અહીંયા જ ખાવાનું ને અહીંયા જ સૂવાનું, બધું અહીંયા જ. મતલબ મને ઘર સિવાય કશું જ ના ગમે. મને બહાર ફરવાનું આ તે, અને હું ફરવા જાઉં તો પછી ફરવાનું, પછી બિંદાસ ફરવાનું. અને ઘરે હોઉં તો ઘરે જ. શૂટિંગમાં હોય તો શૂટિંગ. ઇન શોર્ટ જાત સાથે સમય ગાળવો. હા, એન્જોય પોતાની સાથે એન્જોય કરવાનું. અચ્છા, આખી પૃથ્વી પર એવી કઈ વસ્તુ છે જે એકદમ જ ગ્રીવા કંસારાને સૌથી વધારે ખુશ કરે? એવી કોઈ વસ્તુ શોધાઈ નથી. હા, મને તો કોઈ બી એક ચોકલેટ બી આપી દે, આઈસ્ક્રીમ બી ખવડાવે તો હું તો એટલી જ ખુશ થઈ જાઉં. મતલબ મને ખુશ કરવું બહુ આસાન છે.
હમણાં કાલ પરમ દિવસની જ વાત કરું કે મારા હસબન્ડ સાથે મને બહુ મોટો ઝઘડા જેવું થઈ ગયું. મતલબ કોઈ વાત હતી નહીં, વોલ્યુમ ઓછું કરવાનું હતું ને મારે કરવાનું હતું. સો એ વાત ઉપર મારો મોટો ઝઘડો થઈ ગયો. વિકરાળ રૂપ લઈ લીધો, મેં બધું તોડફોડ કરી નાખ્યું. નીકળો અહીંયાથી, ઘર તો મારું છે. તો બિચારા એ પણ એટલા સ્વીટ છે. સો એ તો સાચે જ જતા રહ્યા રાત્રે 11 વાગે. હું વાસણ સાફ કરતી હતી, આવીને જોયું તો હતા નહીં. તો મને ડર લાગ્યો કે ભાગી તો નથી ગયા. ફોન કર્યો, બોલે મેં આ રહા હું. આયા તો મારા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા. તો એ વિકરાળ રૂપ ક્યારે નાના છોકરામાં બદલાઈ ગયું ને હું ચપ કરીને આઈસ્ક્રીમ ખાતી હતી, એ બધું ઠંડુ થઈ ગયું. અચ્છા, એટલે જાઓ માફ કરી દો. હા, એટલે મને ખુશ કરવી બહુ જ આસાન છે. એકદમ નોર્મલ. મતલબ તમે મેં ટોફી બી આપી દેશો ને તો હું ખુશ થઈ જઈશ કે હા. કેવી મેરેજ લાઈફ? બહુ જ સરસ. મેરેજ લાઈફમાં એવું હોય છે કે જ્યાં સુધી ઝઘડો, નારાજગી આ બધી વસ્તુ ના હોય ત્યાં સુધી મેરેજ લાઈફ આઈ થિંક બધા જૂઠું બોલે છે કે અમારા વચ્ચે ઝઘડા નથી થતા, અમે બહુ સ્વીટલી રહીએ છીએ. તો એ ખોટા રિલેશન છે. હા, બધા જ રિલેશન જેમ કે ભાઈ બહેન, મમ્મી પપ્પા, છોકરું, મમ્મી છોકરું, મમ્મી બાપ, ગમે તે મતલબ કોઈ બી રિલેશનમાં જો જ્યાં સુધી નારાજગી, જ્યાં સુધી ઝઘડો કે એ વસ્તુ ના આવે ને ત્યાં સુધી તમારું રિલેશન ખોટું છે. એટલે તમે એક્ટિંગ જ કરો છો, સાચેમાં એક્ટિંગ કરો છો. તો મારા બધા જ રિલેશનમાં એવું છે કે હું બધા સાથે જબરજસ્તી લડું છું. તો મારા હસબન્ડ સાથે બી મારી લડાઈ થાય છે, બટ એ બહુ સ્વીટલી ને બહુ આરામથી મને હેન્ડલ કરી લે છે, જેવી રીતે મારા ડેડ મને કરતા હતા. તો એક છોકરીને હોય કે એનો હસબન્ડ એના પપ્પા જેવો હોય, તો આઈ થિંક મારા હસબન્ડ મારા ડેડ જેવા જ છે, સેમ. મતલબ કોઈ વખત તો મારી મમ્મી બી બોલી દે છે કે આ બધી હરકતો આની તારા બાપા જેવી છે. રીવા કંસાર અને રડવું આવે? બહુ જ. હું બહુ જ અંદરથી ઇમોશનલ છું. કઈ બાબત? એક તો અત્યારે તો રિસન્ટલી મારા ડેડનો જ વિષય છે. તો કોઈક વખત આજે સવારની તમે આવવાના હતા એના 2-3 કલાક પહેલાં હું ને મારા મમ્મીનો અમારો રડવાનો જ પ્રોગ્રામ ચાલતો હતો. પપ્પાને યાદ કરીને અમે બંને જણા રડતા હતા. સો એ બધું યાદ કરતા હતા કે કેવી રીતે શું થયું હતું. અને બીજું રડવું આવે કે જ્યારે મારા હસબન્ડ સાથે કે કોઈ બીજા સાથે હું જે કહું અને ઇન્સ્ટન્ટ ના થાય ને તો મને બહુ ગુસ્સો અને બહુ આમ રડવું આવી જાય કે કેમ આ મેં કીધું છે તો હમણાં કેમ નથી થતું. મારી પણ ભૂલ છે કે ભાઈ હું કહું ત્યારે જ થવું એ જરૂરી નથી. એમના ટાઈમ પ્રમાણે પણ વસ્તુ થાય, એ વસ્તુ મને ખબર પણ છે, પણ એક હોય ને દિમાગથી, સો આવી જાય કોઈક વખત રડવું એવી રીતે. લાઈફની અત્યાર સુધીની જર્ની કોઈ એક વસ્તુ દરેકની લાઈફમાં હોય જ છે કે જેનો એને આજે અફસોસ છે. રીવા કંસારની લાઈફમાં પરાગ કંસારના નિધન સિવાય કઈ બાબતનો અફસોસ છે? કોઈ વસ્તુનો, કોઈ પ્રસંગનો, કોઈ ન મળ્યાનો અથવા એવો ન અફસોસ છે? અફસોસ મને એ છે કે જ્યારે મારી આ એક્ટિંગ જર્ની ચાલુ થઈ ને તો મેં એ વસ્તુને સિરિયસલી નહીં લીધી. મતલબ ઇટ્સ ઓકે. અને જ્યારે સિરિયસલી લીધી ત્યારે આઈ થિંક મારો એ પીરિયડ જ જતો રહ્યો કે હું કંઈક કરી શકું. અત્યારે હું ખુશ છું, જે મળે છે એમાં ખુશ છું, બટ આ ના હોવું જોઈએ. આઈ થિંક અત્યારે જેટલી મહેનત કરું છું આઈ થિંક પહેલાં કરી લીધી હોત તો અત્યારે હું જે છું એ મને ત્યારે જ મળી ગયું હોત. આટલો બધો ટાઈમ નહીં લાગતો એને. તો એ વસ્તુનો મને હંમેશા મલાલ રહેશે કે બોમ્બે શિફ્ટ થઈ જવાનું હતું. મારા ડેડ બહુ જ મને કહેતા કે બોમ્બે શિફ્ટ થઈ જા, ઓડિશન આપ, આ તે. પણ જે મારી આળસ અને મને નથી કરવું, ચાલશે, જે છે એમાં ખુશ છું, એ વસ્તુના લીધે મેં બહુ બધી વસ્તુઓ ખોઈ દીધી હતી લાઈફમાં. ત્યારે એવું થાય કે એક નામ થઈ ગયું કે મંગુ એટલે રીવા કંસાર એટલે મંગુ. તો બીક લાગી કે રોલમાં ના બીબામાં છપાઈ ગયા છે, હવે બહાર કેવી નીકળાશે? હા, મતલબ વચ્ચે ટાઈમ હતો એવો કે મને એવું થઈ ગયું હતું કે કોમેડી ઝોનમાં હું ફસાઈ ગઈ કે હવે હું હિરોઈન મટીરિયલ કે હું રહી નથી. તો મારા ડેડ સાથે મારી આ વસ્તુને લઈને ડિસ્કશન થયું હતું કે પપ્પા આઈ થિંક મારે આ કેરેક્ટર છોડી દેવું જોઈએ મંગુનું આ તે. પપ્પા કે જેને તને બનાવી છે તું એને જ છોડવા માંગે છે, અને તું હિરોઈન નથી, તું એક્ટર છે. તારે હિરોઈન નથી બનવાનું, તું એક્ટર બન. તો એક્ટર કોઈ બી ઝોનમાં તું ચાલીશ, એ પછી કોમેડી ઝોન હોય કે પછી નેગેટિવ રોલ હોય કે કોઈ પણ રોલ હોય, એમાં તું બધામાં જામીશ. અને હિરોઈનનું લાઈફ એવી છે કે 5-10 વર્ષની લાઈફ છે.
બાકી બીજા જે કેરેક્ટર છે તું પૂરી લાઈફ કરી શકીશ. આ મંગુ કેરેક્ટર છે તું બુઢી થઈ જઈશ ત્યાં સુધી કરી શકીશ. હિરોઈન તું ક્યાં સુધી કરીશ? તો તું એ ના જોઈશ કે આ ઝોને તને એ કરી દીધી છે. તું એ જો કે એને તને કેટલી ખોલી દીધી છે, તું બીજું કેટલું કરી શકીશ. મંગુના બીબામાં ફિક્સ થઈ જવાનો અફસોસ નથી. બિલકુલ નહીં, બિલકુલ નહીં. એનો તો હું થેન્કફુલ કરું છું ભગવાનને કે આ એક કેરેક્ટર મને મળ્યું. જે એક બે કેરેક્ટર છે, આ મંગુ છે, મંજુ છે, એ કેરેક્ટર મને એવા મળી ગયા કે એ કેરેક્ટરે ગ્રીવા કંસારાની લાઈફ જ ચેન્જ કરી નાખી. ભલે હું અત્યારે મંગુ અને મંજુથી ઓળખાવું છું, બટ મને ગ્રીવા કરતાં એ બે કેરેક્ટરોથી ઓળખાવાનું વધારે ગમે છે. અત્યારે હું પ્રાઉડ કરું છું એનાથી. જ્યારે પબ્લિકની વચ્ચે છો, લોકોની ખબર નથી કે કોઈ ફંક્શનમાં કે ગમે ત્યાં મેરેજમાં તમારા જ વિડીયો લોકો જોતા હોય, વાહવા કરતા પાછળ એ આનંદ કેવી રીતે ફીલ કરો છો? આ ઇન્સિડન્ટ 2 થી 3 વખત મારી સાથે અને મારા ડેડ સાથે બંને સાથે બન્યો છે. એક તો ભરૂચનો જ કિસ્સો છે કે હું ભરૂચથી આવતી હતી અને નહીં સુરતમાં હું આવતી હતી. એક શો પતાવ્યો હતો અને હું સ્ટેશન પર બેઠી હતી મારી ટ્રેનની રાહ જોઈને. તો એક બાળક ને એની મમ્મી બંને બેઠા હતા. એ બાળક બહુ જ રડતું હતું, બહુ જ આમ ખબર નહીં એને કોઈ તકલીફ હશે કે શું હતું. તો એ બહુ રડવા માંડ્યું. તો એની મમ્મીએ ફોન કાઢ્યો અને ફોન કાઢીને એને આપી દીધો. મસ્ત છોકરું બેસી ગયું, જોવે છે, એન્જોય કરે છે. મારે બેસવું હતું એટલે એમની બાજુમાં જગ્યા હતી, હું ત્યાં જઈને બેસી ગઈ. તો હું જોવા માંડી. તો એ મારો જ વિડીયો જોઈને ખુશ થતો હતો. તો મને એટલું સરસ લાગ્યું ને એ વસ્તુ કે યાર એક નાનું બાળક મારા વિડીયો જોઈને ચૂપ થઈ ગયું. કેમ કે અત્યારના છોકરાઓ કાર્ટૂન્સ ને આ તે યુટ્યુબ પર ખબર નહીં શું જોતા હોય છે અને અમારા વિડીયો જોવે છે. એટલે અમારા જે વિડીયોઝ છે, જીતુ મંગુ હોય કે પછી મંજુ હોય, એટલા સારા ને સાત્વિક કહેવાય એવા વિડીયો છે જે ફેમિલી, નાના છોકરા, ઘરડા બધા જ જોઈ શકે. એમાં કોઈ જ એવું નથી કે આ લોકો ના જોઈ શકે, આ લોકો જોઈ શકે. તો એ વસ્તુ મને એટલી ગમી હતી ને એ વખતે. અને પછી હું બેસીને જોયા જ કરી. તો એના મમ્મીએ આમ જોયું અને એને મને જોયું અને બંનેને આમ કમ્પેર કરતા હતા કે અરે તમે આમના જેવા જ લાગો છો ને. મેં કીધું હું આ જ છું. અરે તમે છો? પછી એના બેબી સાથે મેં ફોટો પડાવ્યો બધું જ. પછી મારા ડેડી સાથે પણ આ સેમ ચીજ બની હતી કે અમદાવાદ જતા હતા ગાડી લઈને. તો એમની આદત હતી કે એકલા જાય તો એમને બહુ કંટાળો આવે, તો રસ્તામાં બેસાડી લે 2-4 પેસેન્જરને. એમને 2-4 જણને બેસાડી લીધા. તો જે પાછળ બેઠું હતું ને એ મારા વિડીયોઝ જોતા હતા. તો પપ્પાએ મારો અવાજ ઓળખી લીધો કે શું જુઓ છો ભાઈ? તો કે જીતુ મંગુના મસ્ત વિડીયો છે કાકા, તમે જુઓ, મજા આવશે. કે મારી છોકરી જ છે. અને ત્યારે મારી સાથે વિડીયો કોલમાં મારા પપ્પાએ વાત કરાવી હતી એ લોકો સાથે. તો એ બી બહુ પ્રાઉડ થવાનું મારું મુમેન્ટ હતું. ફેન ફોલોઈંગ અત્યારે ગ્રીવા કંસારા ખૂબ છે. જેરો જોતા જ હજારો વિડીયો ખબર પડી જાય કે લેવલ મેન્ટલ થઈ જાય. કેવા ફેનથી પધારતા સારા? અત્યાર સુધી તો સારા જ ફેનથી મારો પાલો પડ્યો છે. બટ હમણાં જ મારી પાસે એક સ્કૂટી છે. તો હું બરોડામાં મને ગાડી નથી આવડતી, તો હું એકલું ક્યાંય જવાનું હોય તો એ જ લઈને, મારી પહેલી કમાઈની એ સ્કૂટી છે. તો મારા પપ્પાએ અત્યાર સુધી સાચવી રાખી છે. એની હાલત બહુ જ ખરાબ છે. બધા કહે છે કે તને સૂટ નથી કરતી, બટ હું એ લઈને ફરું. એ ફરતા હતા મારા જ ગોરવામાં જ હું જતી હતી તો પાછળથી મને જોરથી બૂમ આવી, મંગુબેન ઊભા રહેજો. અને મને એક તો એટલી આવડતી નથી તો હલી ગઈ આખી. પછી મેં રસ્તામાં ઊભી રાખી. એ લોકો ગાડીમાં હતા બધા. અરે 1 મિનિટ ઊભા રહો ને, 1 મિનિટ ઊભા. મેં સાઈડમાં ગાડી લીધી, ઊભી રાખી. અને એ બેન જે રીતે મને આવીને મળ્યા છે ને, મને એવું હતું મને પાડી દેશે. એટલા જોરથી મને ગળે લાગ્યા છે. અરે મને એવું લાગ્યું કે ખબર નહીં મારા પાછલા જન્મની કોઈ બેન છે. એટલું જોરથી મને ગળે લગાવ્યો. મને કેટલું એમણે પપ્પીઓ ઝપ્પીઓ બધું કરી લીધું અને બહુ લાડ કર્યું, ફોટા પડાયા. કે મારો સન ઘરે છે તો એના સરને ઘરેથી બોલાવ્યો. હું ત્યાં સુધી ઊભી રહી. મેં હું વેઇટ કરું છું, વાંધો નહીં, તમે બોલાવી લો. બોલાવ્યો, એને ફોટો પાડ્યો. છોકરો આખો ધ્રુજતો તો મને જોઈને. તો આ બધું જ્યારે જોઉં ને તો મને બહુ જ મજા આવે. અને તમે જેમ કહો છો કે કેવા તો એક એવા પણ મળ્યા હતા જે મને લડ્યા હતા પણ. હા, મારી સાથે ઝઘડો કર્યો. એ શું થયું? એ હું મારા ડેડ અમે લોકો અંબાજીમાં ગયા હતા દર્શન કરવા માટે. તો એક અંકલ હતા, ત્યાં પૂજા થતી હોય ને અંબાજીમાં, હવન વવન. તો એક અંકલ હતા, એમણે ધોતી વોતી પહેરી હતી, ઉપરથી ખુલ્લા હતા, જનોઈ પહેરી હતી. ને ભાગતા મને જોઈને આવ્યા. શું કરો છો તમે? આ તો તમારી શિસ્તતા છે? આવી રીતે તમે બધા વિડીયો બનાવો છો? મેં કીધું અંકલ મેં શું કર્યું? આવું બધું તમે બૈરાઓને શીખવાડો છો? આ મારી બૈરી જુઓ, તમારી જોડેથી બધું શીખીને મને હેરાન કરે છે.
તો એમની વાઈફ પાછળ જ ઊભી થઈને ખીખી કરીને હશે, જો હજી હસે છે આ, અરે શરમ નથી આવતી, રોજ કંઈ ને કંઈ પેતરા લાવે છે, રોજ વિડીયો જોવે ને રોજ એમાંથી કંઈક ને કંઈક શીખે છે, રોજ મને હેરાન કરે છે, આવા વિડીયો ના બનાવશો, જીતુભાઈને ઓછું મારો. અને મને જે હસવું આવતું હતું, મારા ડેડ એટલા હસ્યા, હું એટલી હસી, પછી એ પણ હસવા માંડ્યા કે બેન તમને હાથ જોડું છું, પગે પડું છું, પણ કે જીતુભાઈને મારવાનું બંધ કરી દો, કેમ કે તમે ત્યાં મારો છો ને ઘરે મારે માર ખાવો પડે છે, કેમ કે સેમ વસ્તુ મારી વાઈફ પછી અજમાવે છે કે આ વસ્તુ આવી કરીશું. તમે જે એપિસોડો બધા લાવો છો ને રિયાલિટીમાં મારી જોડે થાય છે કે સો એવા પણ ફેન મને મળેલા છે. ટૂંકમાં સારા અને તમામ પ્રકારના બધા સારા જ મળ્યા છે. હજી વાત થોડી આગળ વધારીએ. આ એક લેવલ થઈ ગયું, આટલા બધા ફેન ફોલોઈંગ છે. અત્યારે અમારા સ્પેશિયલી વ્યૂ નેટવર્કના દર્શકો માટે હું તમને એક સબ્જેક્ટ આપું કે તમારા રિયલ હસબન્ડ, શું નામ છે? મોહિત મંદિર પાસે મારું શાક મંગાવ્યું છે, કિલો બટાકા, કિલો ડુંગળી અને સમથિંગ કોથમીર અને એ કોથમીર લાવવાની ભૂલી ગયા છે, કોથમીર મરચાંની લીંબુ. તો આ કેમેરામાં અમારા દર્શકોને જરા તમે મોહિતને શું કહેશો એવા મંજુ ટીપીકલ. હા, એમાં તો છે એવું કે કોઈ દિવસ પહેલાં તો શાક લેવા એકલા જાય નહીં, અને હિન્દી ભાષી છે, તો મારે એમને કોથમી સમજાવી જ એક મોટો ટાસ્ક છે. આપણે માની લઈએ કે એ ગુજરાતી છે. ચલો જીતું જ ગયો છે. અચ્છા, તમારા હસબન્ડને ડિલીટ કરી દો, હું ફરીથી કહેશો એ માનો કે 5 4 3 2 1 હું તમને એક સબ્જેક્ટ આપું કે તમારી ઓળખ મંગોની છે, તો અમારા દર્શકો માટે સ્પેશિયલ હું તમને એક સબ્જેક્ટ કે જીતુભાઈ પાસે તમે શાકભાજી લેવા મૂક્યા છે, ભારપૂર્વક કહ્યું છે કે શાક જે લાવવું હોય લાવજો, કોથમીર મરચાં લીંબુ ન બોલતા. અને સમહાવ એ શાકવાળી સાથે વાતો કરવામાં રહ્યા લઈ પહોંચી ગયું છે અને કોથમીર મરચાં લીંબુ ભૂલી ગયા છે. તો શું આવતા હોય તમારા રિએક્શન એટલે મંગુના રિએક્શન શું છે? આ હું લઈને આયા, આ બટાકો બધું લઈને આયા, અમે કીધું તું એ ચમ નહીં લઈ આયા, આ મરચાં કીધું તું, કોથમીર કીધી હતી, લીંબુ કીધા હતા, લીંબુ લાયા તમે? આ કેટલા મોંઘા થઈ ગયા છે, અત્યારે આ સસ્તા મળતા હતા લઈ આવવાના હતા, અને કોથમીર તો મફત આલે, આપણો અધિકાર છે, અને તમે લઈને ના આયા? લઈને આવવું જોઈએ ને. બસ આ પેલી શાકવાળી જોડે ફગા કરવા બેસી ગયા હશે, એને આમ પેલી લલુલા પટુડા કરતા હશો એટલે ભૂલી ગયા. નહીં, એ બધું યાદ રહેશે, પણ આ લાવવાનું યાદ નહીં રહેતું. અને તમારી માએ એમને હાડી બાડી મંગાવી હોત તો તરત જ ત્યાં લોબા થયા હોત. ના, તમે અત્યારે જ જાઓ ને કોથમીર મરચાં હમણાં લઈને આવો. છેલ્લે હવે મારે એ જાણવું છે કે અત્યાર સુધીની સફળતા મળી લાયા પછી સ્વાભાવિક છે કોઈ કલાકારને સંતોષ નથી, કારણ કે અભિનયનું કે કળાનું કોઈ પણ ફિલ્ડ એ દરિયો છે, ત્યારે કોઈ એક સાથે તો પી શકવાનું નથી. ચમચી વધારે પીવાનું, તમે 10 ચમચી પીધી હશે અથવા 100 પીધી હશે, જીજી અબજો ચમચી સફળતાનું એક લેવલ તો તમે સર કરી લીધું છે, પણ કળા એ તો દરિયો છે, એમાં તો શીખતા પણ રહેવાનું. હજી તો તમે જે રીતે આગળ વધી રહ્યા છો એ રીતે હું પોતે જોઈ રહ્યો છું કે એક સમય લીલા કંસાર એટલે અમે જે અત્યારે સુકૂનથી તમારા ઘરમાં તમારી સાથે વાત કરી છે, અમારે તમારા પીએ પાસેથી ડેટ્સ લેવી પડશે, તમારી સાથે વાત કરવાની. તો લાઈફને ક્યાં જુઓ છો અને શું આગામી તમારા પ્રોજેક્ટ્સ છે અમારા દર્શકોને કહેશો? મૂવીઝ છે 2-4 હજી મારી આવવાની છે, બીજા પ્રોજેક્ટ ઉપર વાત ચાલી રહી છે, તો એ પણ ફિક્સ થઈ જશે. ઓટીટી માટે હું અમુક પ્રોજેક્ટ કરી રહી છું, તો એ પણ બહુ જલ્દી તમને લોકોને જોવા મળશે. અને આ વિડીયોઝને એવું તો મારું આવતું જ રહેશે. અને આગળ મારે બહુ સારા કેરેક્ટર કરવા છે, જે ચેલેન્જિંગ હોય. એક ઝોનમાં બંધાઈને નથી રહેવું, મને બીજું પણ કંઈ કરવું છે કે નેગેટિવ કરવું, નેગેટિવ પોઝિટિવ બંને કરવું. બહુ જ સારા મતલબ કેરેક્ટર્સ જે અત્યારે લોકો કરી રહ્યા છે એ મને પણ કરવાનું મન થાય કે આ હું કરતી તો આવી રીતે કરતી. સો જેમ લોકો જોશે કે હા હું આ કરી શકું છું અને પ્રોજેક્ટ આવતા રહેશે, હું પણ બધે ટ્રાય કરું છું કે હા ભાઈ આવી રીતે હું કરી શકું છું. તો મને અમુક પ્રોજેક્ટ તો મળ્યા છે મારા ઝોનની બહાર, હું એ કરવાની છું ને દર્શકોને જોવાની પણ મજા આવશે. છેલ્લે અત્યારે યુટ્યુબ
સોશિયલ મીડિયા, ઓટીટી, ઇવન કેટલાય નવા લોકો ફિલ્મો, ટીવી સિરિયલ્સ માટે ટ્રાય કરી રહ્યા છે. આવા જે નવોદિતો છે એને તમે એઝ એન એક્ટ્રેસ શું મેસેજ આપશો? હું એ લોકોને એટલું જ કહીશ કે તમારું ટેલેન્ટ છે તો તમે પ્લીઝ એને આવી રીતે વેડપશો નહીં કે નથી કરવું, ડર લાગે છે. જો જે ભૂલો મેં કરી છે પાછળની લાઈફમાં કે નથી કરવું, આળસમાં રહી ગયા છીએ કે સપોર્ટ નથી, પહેલાં હતું પ્રોબ્લેમ્સ કે હા ભાઈ તમારે ઓડિશન આપવા પડતા હતા, આ બધી વસ્તુ. અત્યારે તો તમારા લોકો માટે એટલું બધી વસ્તુઓ ખુલ્લી છે કે તમે ખુદની એક ચેનલ ખોલી દો તો તમે સ્ટાર થઈ જાઓ. સો તમારે લોકોએ જો તમારામાં ટેલેન્ટ છે તો ઓફકોર્સ તમારે બહાર આવવું જોઈએ, ઓફકોર્સ તમારે મહેનત કરવી જોઈએ. તો તમે મહેનત કરશો તો તમે આગળ આવવાના જ છો, તમને કોઈ નહીં રોકી શકે. તો પ્લીઝ જેટલા પણ નવા લોકો છે, જે લોકો એક્ટિંગ કરવા માંગે છે, જે લોકો ડાન્સિંગ કરવા માંગે છે, સિંગિંગ કરવા માંગે છે, આ ફિલ્ડમાં આવવા માંગે છે, આ ફિલ્ડ એવી છે કે ખુલ્લા હૃદયથી તમારું સ્વાગત કરશે. કોઈના માટે એવું નથી કે આ બહુ જ ભણેલો છે, ઓછું ભણેલો છે, આ નીચલી કાસ્ટનો છે, ઊંચલી કાસ્ટનો છે. આ ફિલ્ડમાં એ વસ્તુની કોઈ જ સીમા નથી. સો પ્લીઝ આવો અને તમારું ટેલેન્ટ ક્યાંય આવી રીતે વેડપશો નહીં. તો ઘરે બેસીને પ્લીઝ તમારું ટેલેન્ટ બહાર લાવો. અને જે પ્લેટફોર્મ પર આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, અમારા અનેક દર્શકો જોઈ રહેશે. વીએમ નેટવર્ક એક જાણીતું વેબ પોર્ટલ છે, વેબ એપ્લિકેશન પણ છે, જેની પર આખા ગુજરાતના સમાચારો તમે આંગળીના ટેકે જોઈએ. તો અમારા વીયુ નેટવર્કના જે દર્શકો છે એમને એક સંદેશો આપશો? વ્યૂ નેટવર્કના બધા જ પ્રેક્ષકોને જેટલા પણ જોઈ રહ્યા છે બધાને કહું છું, કોઈ પણ પરિસ્થિતિ હોય, કેવી પણ સિચ્યુએશન હોય, પ્લીઝ હસતા રહો, બીજાને હસાવતા રહો, ખુદ ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. તમારી આસપાસ બનતી ઘટનાઓને ઝડપી અને તમારા મોબાઈલમાં જોવા માટે વ્યૂ નેટવર્ક એપ્લિકેશનને તમારા મોબાઈલમાં ઝડપીથી ડાઉનલોડ કરી લો. થેન્ક યુ.